છોટાઉદેપુરની હોસ્પિટલની બહાર ફરી એકવાર ખેલાયો અંધશ્રદ્ધાનો ખેલ. મૃતકના જીવને લેવા ભૂવો ધૂણ્યો. પહેલી નજરે તમને બંને દ્રશ્યોમાં કોઈ પાગલ રોડ પર બેસીને ગાંડા કાઢતું હોય તેવું જરૂર લાગશે, કોઈ મદારીના ખેલ ચાલતા હોય તેવું લાગશે, પરંતુ આ તો ન ગાંડપણ છે ન તો કોઈ ખેલ ચાલી રહ્યો છે. આ તો છે અંધશ્રદ્ધાનો ખેલ. હોસ્પિટલ બહાર મૃતકની આત્માને લેવા ભુવાએ ધૂણીને બધાને ચોંકાવી દીધા. છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલ બહાર ભુવા દ્વારા મૃતકની આત્મા લેવા પૂજાવિધિ કરવામાં આવી. એક તરફ દેશ ડિજિટલ અને આધુનિક યુગમાં હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ગુજરાતના આદિવાસી પટ્ટામાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ હજુ પણ સમાજ માટે લાલબત્તી સમાન છે. છોટાઉદેપુરની એક ખાનગી હોસ્પિટલમાં બીમાર દર્દીનું મોત થતાં તેના સગાવાલાઓ ભુવાને લઈને મૃતકની આત્મા લેવા પહોંચ્યા. ભુવાએ હોસ્પિટલની બહાર બેસી મૃતકના જીવનો કબજો લેવા પૂજા વિધિ કરી. ભુવાએ એક નાળિયેર લઈને તેના ઉપર વિધિ વિધાન કરીને મૃતકની આત્માને કળશમાં પૂરીને લઈ ગયા હોવાનો દાવો કર્યો. હોસ્પિટલની બહાર ભુવાની વિધિથી જોવા માટે લોકોના ટોળા ઉમટી ગયા. પરિવારજનોનું કહેવું છે કે તેમના પરિવારના મૃતક સભ્ય કાયમ તેમની પાસે રહે તે માટે આ વિધિ કરાવી છે. હોસ્પિટલના કેમ્પસની બહાર જ ભુવો પૂજા વિધિ કરતો હોવાના દ્રશ્યો જોઈને ત્યાં આવતા જતા દર્દીઓ અને પરિવારોમાં દહેશતનો માહોલ છવાયો. બીજી તરફ આ સમગ્ર ઘટનાને વિજ્ઞાન જાથાએ વખોડી